ધંધુકામાં ગઈકાલે બેરહેમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે. કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે. અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અમદાવાદના ધંધુકામાં બનેલી ઘટનાને લઈને હવે એક બાદ એક કલાકારો પણ મેદાને આવી રહ્યા છે. જે હા, ધંધુકાની અંદર ભરવાડ સમાજના ધર્મેશ ગમારાની જે હત્યા થઈ હતી એ હત્યાને લઈને હવે એક બાદ એક કલાકારો મેદાને. જાણીતા કલાકાર દેવાયત ખવડની આક્રોશસભર પ્રતિક્રિયા સામે આવી છે. ખવડે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વહેલી તકે કડકમાં કડક સજા આપવાની દેવાયત ખવડ દ્વારા માંગ કરવામાં આવી છે. ભરવાડ સમાજ જ્યારે હાકલ કરે ત્યારે હું તેમની સાથે છું, આવી વાત પણ દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી છે. ભરવાડ સમાજના યુવાનની જે હત્યા થઈ છે તે નિંદનીય છે. કાયદો અને વ્યવસ્થા સાથે પરિવારને ન્યાય આપવો, આવી માંગ પણ એ લોક સાહિત્યકાર દેવાયત ખવડે કરી છે. વહેલી તકે આવા તત્વોને એ ડામવામાં આવવા જોઈએ તેવી પણ વાત દેવાયત ખવડે કરી છે. એક બાદ એક પ્રતિક્રિયાઓ એ સામે આવી રહી છે. ગઈકાલે એકલનાથ ધામના મહંત એ યોગી દેવનંદની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારે હવે ફરી એક વખત એક બાદ એક કલાકારો જેમાં હકાભા ગઢવી હોય તેમની પણ પ્રતિક્રિયા ગઈકાલે મોડી રાત્રે સામે આવીને હવે એ પ્રખ્યાત લોક સાહિત્યકાર દેવાયત ખવડની પ્રતિક્રિયા પણ ધંધુકાની અંદર ધર્મેશ ભરવાડ કેસમાં હવે સામે આવી છે. દેવાયત ખવડે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું છે કે જે પરિવારની સાથે આ ઘટના બની છે તે પરિવાર સાથે હું હંમેશા ઊભો છું. ભરવાડ સમાજ જ્યારે હાકલ કરશે ત્યારે હું તેમની સાથે છું, આવી વાત પણ એ દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા પરિવારને જલ્દીથી ન્યાય આપે તેવી માંગ કરતા ધર્મેશ ગમારાની હત્યા કેસને લઈને દેવાયત ખવડે શું કહ્યું, આવો આપણે દેવાયત ખવડને સાંભળીએ. નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. જણાવતા ખૂબ દુઃખ થાય. ધંધુકામાં ગઈકાલે બેરહેમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હાકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે. ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે. અને સરકારને ફરી અપીલ કરીએ કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે એવી આપણી બધાની માંગ છે. અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ પાંચમી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી, તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે. અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.